હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ। તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો। તમારા બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે 2-3 દિવસ પછી વ્લોગને સ્ટાર્ટિંગ કરી છે, કેમ કે તબિયત બરોબર રહેતી નથી ને કાલે પાછા હોસ્પિટલ તો ગયા હતા, પણ છે ને ઇન્જેક્શન આવ્યા। ઇન્જેક્શન તો એક તો આપણે વાં જ લઈ લીધું હતું અને એક ઘરે આવ્યા હતા, 3 હતા ભેગા। તો એકમાં ઇન્જેક્શન આવવાના હતા, તો એ આજે આપણે લીધું છે ને ઇન્જેક્શન વસમાં પણ બહુ જ હતા। તો તબિયત બરોબર રહેતી નથી, હું વધારે સૂતી જ રહું છું અને બેસાતું સાવ નથી મારાથી। 5-10 મિનિટ લસણ ફોલું છું એટલી વાર મારાથી નથી બેસાતું, તો હું સૂતે શું વ્લોગિંગ કરું, એના કારણે આપણાથી વ્લોગિંગ કંઈ થતું નથી। ઇન્શાલ્લાહ ડિલિવરી થઈ જશે પછી આપણે આપણા રેગ્યુલર વ્લોગિંગમાં આવી જશું પાછા। જો આપણું બેબી ડાયું હશે તો નકર તો પછી એમ કે થોડોક વસમું પડે, કે બધું નવું લાગે, એમ કે કામકાજને બધું કાંઈ સેટલ ના થઈ શકીએ આપણે સરખા, વાર લાગે। તો છોકરીઓ અત્યારે બે ગયું છે ટ્યુશનમાં, તો હું ફ્રેશ થાય અત્યારે નાહી ધોઈ, અને આપણે હેર વોશ કરી લીધા છે, તો પછી તેલ આપણે હેર ઓઇલ કરવાનું બાકી છે। શ્વાસે બહુ જ ચડે છે ને કાલ વધારે તબિયત ઠીક નથી, પછી ગયા હતા આપણે હોસ્પિટલ ખંભાળિયા, પણ ઇન્જેક્શન આવી ગયા। તો ચાલો હવે અત્યારે તો લસણ બસણ ખોલી ને વળી પાછું આપણે છે ને થોડીક વાર આરામ કરશું, ત્યાર લગનમાં રસોઈનો ટાઈમ પણ થઈ જશે। હજી તો 5 વાગ્યા છે, હું છે ને 7 વાગ્યા પછી રસોઈ કરવા બેસું છું, કેમ કે સાવ નથી મારાથી બેસાતું। તો આપણે કપડાં બપડા એ માન આપણે ફોલ્ડિંગ કરી શકીએ છીએ, લસણ માન ફોલી શકું છું, કેમ કે જારી તો હું કાઢતી જ નથી, સોનિયાને એક પણ જારી હું નથી કાઢતી, અને પહોંચે ના પહોંચે એવી રીતે પછી મારા નણંદ ને મારા સાસુને બધા કઢાવતા હોય, તો આપણાથી તો કાંઈ થતું નથી, કે ટેકો લઈને બેસવું પડે છે આપણે। એટલી ટેકો લઈને બેસીએ તો આપણે કપડાં કેમ ફોલ્ડિંગ કરી, હાથ છે ને આપણે આમ ખોડીને બેસવું પડે છે, એના કારણે લસણે આપણે નથી ફોલાતું, નથી કપડાં ફોલ્ડિંગ થતા, તો બધાય કામમાં હમણાં થોડી ઘણી દિક્કત આવે છે। અને એક આ લાઇટ અને એક ગરમી, બહુ જ અતિશય એટલે અતિશય ગરમી છે અહીંયા તો। તમારે અહીંયા કેવી ગરમી છે મને કોમેન્ટમાં કહેજો। અમારે તો અહીંયા તડકા વધારે જ પડે છે, અને પાછું મારે પતરાનો થોડોક ટપ, એટલે અમે છે ને બપોરે ઓલા રૂમમાં જ વયા જાય છે, જૂનો રૂમ છે ને એમાં કૂલર પંખા બધું એ જ રૂમમાં પડ્યું છે, અને પાછી લાઇટ નથી રહેતી અમારે। હવે કંઈક આપણે લાઇટ બાઇટનું કંઈક કરવું તો જોશે જ, કેમ કે આવી ગરમીનું નાના બચાવને કેમ રાખવા આપણે। તો ચાલો હવે આપણે લસણ બસણ ખોલીને થોડુંક વાર આરામ કરી લેશું આપણે, અને પછી આપણે રસોઈનું કરશું। ચાલો છોકરીઓ આવે ને પછી આપણે મળીએ। તો ફ્રેન્ડ્સ, અત્યારે બધા અમે જમી લીધું છે ને છોકરીઓને પાઇનેપલ ખાવું છે, તો બસ એ જ કટ કરી છે। ગાઈસ, છે ને મારા પેપરના માર્ક બહુ સારા આવ્યા। હા, તો સાનવીના માર્ક બહુ જ સારા છે અત્યારે, એને સ્કૂલમાં રિઝલ્ટ નથી આપતા, ખાલી માર્ક કહી દઈએ। ગાઈસ, ઇંગ્લિશમાં મારે 40 માર્ક આવ્યા। પછી ગણિતમાં મારે 40માંથી 35, અને ગુજરાતીમાં ના ગણિતમાં મારે 40માંથી 39, ગુજરાતીમાં મારે 40માંથી 35। તો ચાલો, સાનવીના માર્ક આજ ફેર સારામાં સારા આવી ગયા છે ને રિઝલ્ટ એને આપતા નથી, ખાલી માર્ક કહી દે છે, કેમ કે હજી બીજા ધોરણમાં છે, હવે આજ ફેરથી ત્રીજા ધોરણમાં આવશે એ। ચાલો, એને પાઇનેપલ ખાવું છે તો કટ કરી દઈએ છે, તો આપણે ખાઈ લે। હું તો વધારે નહીં ખાઉં, કેમ કે રાત છે એટલે, અને છોકરીઓને ખવડાવી દઈશ થોડું ઘણું, બીજું ભરીને જે વધશે તો ડબલીમાં રાખી દઈશું, આપણે કાલ ખાવા થશે। હેલો ગાઈસ, તો ફ્રેન્ડ્સ, આપણે જામનગર બાજુ નીકળી ગયા છે અર્જન્ટમાં, કેમ કે મારી તબિયત ઠીક નથી, એટલે એના કારણે અમે જામનગર જાય છીએ। તો બસ બધા દુઆ કરજો ને, છોકરીઓ બે સૂઈ ગયું છે અત્યારે। તો ફ્રેન્ડ્સ, આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ,
બહુ જ ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ આપણે. હાલો બધા નાસ્તો કરવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ને તમને ખબર છે કે કાલ હું મમ્મીના ઘરે આવી ગઈ છું. અત્યારે જાય છે અમે દવાખાને આયુર્વેદમાં. તો બે ત્રણ દિવસે વ્લોગ આપણા માન 2-3 ક્લિપ થાય છે, થોડા ઘણા શૂટ થાય છે, નથી થતા તબિયતના કારણે. પાછો શ્વાસ બહુ ચડે છે, આજ તો માથું એ બહુ જ દુખે છે. ને આવીને આપણે હેર ઓઇલ કરશું. અત્યારે છે ને 9 વાગી ગયા છે, કેમ કે આયુર્વેદમાં છે ને બહુ જ ગળદી થઈ જાય છે. એના કારણે હું ને આને પહેલાં જાય છે, છોકરીઓ રહીએ છે બે મમ્મી પાસે. તો ચાલો ડૉક્ટરનું કહેવાનું શું થાય છે આપણે જઈ આવી, ને બધાય દુઆ કરતા જ રહેજો. તો ચાલો આપણે આવી અને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે બપોરે ઘરે આવી ગયા હતા, 1:30 વાગે આવી. અને બહુ જ મોડું થઈ ગયું હતું ને હું તો ગળદી અરવિંદ કરતાંય વધારે ગળદી હવે તો થવા માંડી. મારી છે ને સાનવી વખતની ડિલિવરી માં થઈ હતી આયુર્વેદ હોસ્પિટલમાં. તો આજ ફેરે પણ અમે બધા એ જ ડિસાઈડ કર્યું કે આપણે લાસ્ટમાં હવે અહીંયા વયા જાય, કેમ કે બીજા દવાખાને મેળ નહોતું આવતું ક્યાંય. એના કારણે છોકરીઓ બે રમે છે. સાનું નાના આવ્યા, ગડી આવી. નાના માટે દોડ્યું છોકરી. ને અત્યારે તો હવે બસ સૂઈ ગઈ હતી, કેમ કે આખી રાત સૂતી નથી હું. આખી રાત ઉલટી ચાલુ રહી છે મને. તો આવી રહી છે તબિયત હમણાં, એના કારણે વ્લોગ નથી આવતા. કમેન્ટ આવે છે તમે બધા વ્લોગ કેમ નથી આવતા. એના કારણે વ્લોગ નથી આવતા, તબિયત ખરાબ રહી છે ને એટલે. તો અત્યારે આપણે છે ને મમ્મી કેરીનું અથાણું બનાવે છે અને હું ઉઠી છું. છોકરીઓ બે રમે છે અને આપણે સોમવારે થવાનું છે દાખલ, કેમ કે આપણે છે ને 4 દિવસનું કીધું છે કે 4 દિવસમાં દાખલ કરવાની છે, 4 દિવસ દાખલ કરવાની છે. તો હવે શું થાય છે ને શું નહીં, તો ચાલો જોયું જશે બધું. તો ચાલો મમ્મી અથાણું બનાવે છે, જોઈએ આપણે કેવી રીતે બનાવે છે. ફ્રેન્ડ્સ, આ મમ્મીએ બનાવ્યું હતું 2 કેરીનું, તો પપ્પાને ભાવ્યું છે તો વધારે કેરી લીધી છે, કિલો કેક જેવી. તો હવે વધારે મમ્મી થોડુંક બનાવશે. આ થોડુંક બનાવ્યું હતું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે 3-4 દિવસથી આ બ્લોગ કન્ટિન્યુ થોડું હાઈલા રાખે છે, કેમ કે તબિયત બરોબર રહેતી નથી. છોકરાઓને રાખવા, નવરાવા, દોવરાવા, બેમાં દીકરીઓ કામમાં પહોંચી નથી શકતી. મમ્મીથી એટલું થાય નહીં, મારાથી સાવ નથી થતું કામ. એના કારણે અત્યારે મમ્મી રસોઈ કરે છે ને હું નાહી ધોઈને ફ્રેશ થઈ, કેમ કે છે ને બપોર પછી હેર ઓઇલ કરી લઉં ને તો કાલ આપણે જવાનું છે આયુર્વેદ હોસ્પિટલ, દાખલ થવાનું છે. તો બસ એની થોડી ઘણી તૈયારી આપણે જે ભેગું લઈ જવાનું છે ને એ કરવાની છે. તો હજી ડિલિવરીનું તો કાંઈ બોલ્યા નથી મને કે ડિલિવરી થઈ જશે કે શું. તો 4 દિવસ દાખલ થવાનું છે મારે. તો છોકરા એની રીતે રમે છે અત્યારે. નાસ્તા પાણી થઈ ગયા છે, ઘરના કામકાજ બધાય થઈ ગયા છે. તો ચાલો, સાનવી ને રીમસાને તો બેબી ગર્લની વાત છે. તમે કોમેન્ટમાં કહેજો કે શું આવશે કે શું નહીં. અને સાનવીને રીમસાને તો એને બેન બબુલી બેન જોઈ છે, એમ કહેશે બબુલી આવશે મમ્મી, બબુલી જ આવશે, બબુલી બેન જ આવશે. અને એને બેન જ જોઈ છે. તો ચાલો હવે આપણે પણ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.